તો મિત્રો આજના આપણા આ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને બધા ભક્તોને બધા મિત્રોને જય અંબે બોલ મારી અંબે। તો મિત્રો અહીંયા કણે આપણે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ડીસા ત્યાં લીંબુ શરબતનો કેમ્પ બનાવેલો છે, ત્યાં ડૉક્ટર હાઉસ આવેલું છે। ત્યાં કણે જે લોકો તાનેરા પેલેડીથી ચાલતા લોકો આવે છે, અમે ખાસ વિનંતી કે ત્યાંથી જરૂર થોડી સેવા આપજો। તો લીંબુ શરબત ને મેડિકલ સેવા, એમ્બ્યુલન્સ સેવા બધું ફ્રી તમને મળી રહેશે મિત્રો। તો લીંબુ પાણી પીતા જજો જરૂરથી, અને ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો। તમને આપણે અવનવા બ્લોગ તમને મળતા રહેશે। તો મિત્રો જોઈ શકો છો અત્યારને વાગ્યા છે 4 વાગ્યાના સમયમાં પબ્લિક પણ બહુ ચાલી રહી છે, તમે જોઈ શકો છો। તો અહીંયા કણે આપણે હું તમને નજીકથી બતાવું કે લોકો કેવી સેવા કરી રહ્યા છે। આ હોસ્પિટલનો સ્ટાફ છે મિત્રો, અને આ જોઈ શકો છો અહીંયા બોર્ડ પણ મારેલું છે, લીંબુ શરબત સેવા કે એમ્બ્યુલન્સ સેવા ઇસ્કોન ICU તરફથી કેમ્પ બનાવવા અમે મિત્રો આવેલો છે અહીંયા। તો જે લોકો તમે આગળથી ચાલતા આવો છો એમને ખાસ વિનંતી કે અહીંયાથી જરૂર સેવા આપજો। અને આપણે અહીંયા લોકો જોઈ શકો છો કે સેવામાં બધા લાગેલા છે અને ભક્તો પણ આવી રહ્યા છે, અને બધા લોકો ફૂલ સેવા કરી રહ્યા છે। તો જરૂરથી એકવાર મુલાકાત લેજો। જોઈ શકો છો અહીંયા તમને લેબુ કેટલા બધા લાયેલા પડ્યા છે। તો મિત્રો જરૂરથી જે લોકો અંબાજી ચાલ્યા છે એમને ખાસ વિનંતી જરૂર સેવા આપજો, અને તમે પણ અંબાજી ચાલ્યા હોય તો કમેન્ટમાં જય અંબે લખી દેજો મિત્રો, તમારી મનોકામના અંબેમાં પૂરી કરે। જોઈ શકો છો સેવા ચાલુ છે ફૂલ, અને અહીંયા ડીસાથી મોડીને હેઠ દાંતા સુધી ફૂલ કેમ્પ બાંધેલા છે રસ્તામાં। તો કોઈ વાતની તો જોઈ શકો છો ફૂલ સેવા ચાલુ જ છે મિત્રો। આ છે આપણું ઇસ્કોન ICU ઇસ્કોન પ્રાઇડ, જે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલું છે। અત્યારે જોઈ શકો ભક્તો ચાલતા આવી રહ્યા છે, છોકરાઓ બધા નાના છોકરાઓ પણ ચાલે છે। તો મિત્રો હાઈવે ઉપર જ છે, જે બ્રિજ ઉપર નહીં પણ બ્રિજના જે નીચે રસ્તો છે ત્યાં કારણે જ છે સેવા કેમ્પ। તો મિત્રો જરૂરથી લેજો। જોઈ શકો છો પબ્લિક કેવી ચાલતી જઈ રહી છે। તો મિત્રો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। આપણે દરેક અંબાજીના બ્લોગ તમને મળતા રહેશે। જોઈ શકો છો આ છે ઇસ્કોન પ્રાઇડ, જે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલું છે, અને આ છે ભક્તો બધા ચાલતા Thank you.